જય માતાજી, જય માં મોગલ, રાધે રાધે બધાને. જો આપણે જઈએ છીએ અત્યારમાં વહેલા જાગી ગયા, થોડાક ચા પાણી પીધા હોય, એકવાર માવો ખાઈ લીધો અને હવે ભાઈ ગયા ખેતરમાં. અને આજમાં મિત્રો એક નવીન વસ્તુ તમને જોવા મળશે. નવીન વસ્તુની નવીન વ્યક્તિ. આમ તો નવીન ન કે એ કાંઈ આપણે જૂના જાણેતા. એ સાહેબ આ બધું ફરો ભાઈ. તો ભાઈ તમે બહુ એટલા લાંબા સમય પછી આવ્યા, ત્યાં ભાગી ગયા. કારખાને રાતો 500 રૂપિયા ગાડીમાં. હા હા 4400 પગાર આવ્યો. હા બાળમાં દીધો. હા 4 બત્તી દીધી ને ટીડીઓ લીધો. 100 રૂપિયાની બત્તી લીધી ને એક ટીડીઓ લીધો ને હવે ભાઈ પાછા આવતા રહ્યા છે. બરોબર, કાંઈ વાંધો નહીં. હવે આણંદ આપણે ડેલી બ્લોગમાં જોવા મળશે. પાછા હવે કારખાના બંધ થઈ ગયા છે એટલે આણંદભાઈને જવાનું નથી. તો હવે છે આપણી ભેગા ચોમાસાના 4 મહિના કા આણંદભાઈ. બાકી તો શું હાલે નવીનમાં? રીંગણી પાવા દઈ કા? હા રીંગણી પાઈ તો રીંગણા આવે ને એમ કે દો. પાણી પાઈ તો જ રીંગણા આવે ને. કાંઈ વાંધો નહીં. હાલો ગાઈસ, તો બિના રહેજો વિડીયોમાં. હાલો ફેમિલી, જો અત્યારમાં બગીચામાંથી ભાગ્યા છે ઘેરે. હારો આ આંબાનો કલર કંઈક જુઓ યુનિક આવ્યો. જો ગુલાબી કલરના પાંદડા નીકળ્યા કા આણંદભાઈ? એવું હોય તો મને કેમ નહીં ખબર હોય? બાકી તો આપણે ભીંડા યાર ગજબ ના આવે છે યાર. આ બધાને શું કહેવાય કે ઉનાળુ જો ખેતી કરવી ને તો આ ખેતી કર્યા જેવી છે કા આણંદભાઈ? ગવાર ને ભીંડો બકાલું હારામાં હારું થાય એવું કેવું છે આણંદભાઈ નું. આપણે ક્યાં વેચવાની? આ એ વાત 100%. એ તો જો ભીંડો યાર વધે એટલે ગજબ નો કા આણંદભાઈ? હા તો અમારી કેડે આવે એવડા થઈ ગયા ની. બાકી તો જુઓ જમરૂક પાછા કેટલા થઈ ગયા. તે દી એક ખાધું પાછા ખવાય એવા થઈ જાય ભાઈ. તો આ બહુ મોટા થાય. ઓલ ફરી આપણે કાસું તોડી લીધું. આંબાને કેવો રોગ હોય છે? રોગની ખબર હોય તો કોમેન્ટ કરજો, લેટ શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. શું કરવાનું? રોગ દવા હારી આંબા મળતી હોય તો કહેજો. આના વિડીયોમાં કહેજો. હા ભાઈ આ આંબો ફૂંકાઈ ગયો છે. દવામાં તમને કઈ માહિતી મળતી હોય તો કહેજો. હા એમ કાંઈ વાંધો નહીં. હાલો ગાઈસ, તો ભાગીએ હવે ઘરે. બેઠા થી શાંતિથી ને શું કહેવાય પવન ઉડે ગાઈસ. આજુબાજુ ધૂન ત્યાંનો પવન ઉડે ને સવારનો અત્યાર સુધી વિડીયો ઉતારવાનો ટાઈમ નેરો. સવારમાં 1-2 કલાક ઉતારી. અત્યારે પવન બાકાજી બોલે ને. ખાસમાં અમારે આજમાં આવી ગયા છે મહેમાન. એ સાહેબ સારું છે ને ભાઈ? હા જો ભાઈ શાળ બેઠથી મહેમાન આવ્યા છે. થોડાક શરમાય છે. અંધારાના કાળા આવે છે. ધોળા દેખાતા નથી. જો હવે ચોખ્ખા દેખાય છે. ને અમારે કિંજલબેન તો નથી, કૌશિકભાઈ જોવા અહીંયા રમે છે. કૌશિકભાઈ સંજયભાઈ. કિંજલબેન જોવા અહીંયા ફુગા કરે. શું છે કિંજલબેન? આજ તો તમને મહેમાન મળવા આવ્યા, સાચી વાત? એમ બાલાદન ઘેરે આવેલા તો જે કે મળવા એમ તો સારું કહેવાય. બાકી આજમાં તો શું કહેવાય કે વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ રહો નથી ને ગાઈસ. પવન ઉડે ધૂનિયાનો પવન ઉડે. દરિયામાં જો મોજા થઈ ગયા છે ફૂલ. જો રામજીભાઈ જો અહીંયા બેઠા છે. અમારી ભેગા 8 મહિના હોય ધંધો કરવામાં કા રામજીભાઈ? એ ઉષાકોટડા આવ્યા હતા એટલે કે દર્શન કરવા આવ્યા. હા ઉષાકોટડા એમ શું કે હાલો આટો મારતા જઈ. જો આવ્યા છે, આજની રાત રોકા છે. તો હાલો ફેમિલી, શું કહેવાય તો આપણે આવી ગયા છીએ કાયમિકના ટાઈમે દરિયા કિનારે બધા બેહવા. જોવા અમારો કૌશિકભાઈ રમે, કૃપાલીબેન રમે, આ બાજુ વિદ્યાબેન બેઠા છે, આ બાજુ જો નવા મહેમાન આવ્યા એ બેઠા છે. એને તો મસબા સિવાય કંઈ ફાવતું જ નથી. શરમ લાગે, અજાણ્યું પડે છે. બાકી આજમાં જો પવનના કારણે મિત્રો દરિયામાં મોજો થઈ ગયેલો છે. દુનિયાનો જોવો મિત્રો. હજી દરિયો થોડોક ખાલી છે એટલે ઓછો મોજો બતાવે. બાકી મોજો એટલે મોજો બહુ છે. જોવો આય
કેમ કે આઈફોન જેવું ન બતાવે એટલે આપણને મોજો નાનો લાગે. બાકી તો કિંજલ બેન આવી જા. એટલે કે ક્યાં જા? જવો કુતરા કેવા બેઠા જવો શાંતિથી જવો. 1 2 ને 3 આગળ સામું જો હાય. ભૂરા અરે ભૂરા જવો એમ પણ તને જોયું ને એમાંથી જે વૈષ્ણવ કૂતરો છે ને એ આપણે ઘરે બહુ આવે. દરરોજ સાંજે રોટલો ખાવા આવી જાય કઈ નહીં. હા બાકી તો આપણી બોટું જોવા બધી સડી ગઈ છે કાંઠે. આવતો ભાદરવો મહિનો આવશે પછી તમને વિડીયોમાં જોવા મળશે દરિયાની ફિશિંગ. દરિયામાં અમે જઈ કઈ રીતના રહી, કઈ રીતના કેટલા દિવસો અંદર રહી, કેટલા દિવસે પાછા આવી, બધું તમને વિડીયોમાં જોવા મળશે. પણ તમારે ભાદરવા મહિના સુધી વેઇટિંગ કરવું પડશે. અહીંથી વટી જવું. હાલો.